નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા। આવો જોઈએ આપણે હાલના બ્રેકિંગ સમાચાર। ભાવનગર સોમનાથ હાઈવે ફરી એકવાર બન્યો ગોચારો। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર બની અકસ્માતની ગંભીર ઘટના। રાજુલાના હિંડોણા રોડ ઉપર મીરા દાતાર પાસે સર્જાયો ગંભીર અકસ્માત। જાણવા મળતી માહિતી મુજબ રાજુલા જાફરાબાદ રાજુલા ડેપોની રૂટની એસટી બસ, સ્વિફ્ટ કાર અને સાથે સાથે મોટરસાયકલ એમ ટ્રિપલ અકસ્માતની ઘટના બનવા પામી છે। આ અકસ્માતમાં સ્વિફ્ટ કારમાં સવાર 3 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે। કાર સવાર પાદરાના રહેવાસી હોવાનું અને દીવ તરફથી આવતા હોવાની પ્રાથમિક માહિતી મળેલ છે। સાથે સાથે વધુ વિગત આપણે જણાવીએ કે એસટી બસની પાછળ એક મોટરસાયકલ સવાર જે આવી રહેલ હતો, સાથે એક બાળક પણ હતું, પરંતુ આ મોટરસાયકલ બસની પાછળ ઘૂસી જવાના કારણે મોટરસાયકલ સવારને ઈજા થયેલ છે, પરંતુ આ અકસ્માતમાં બાળકને કંઈ પણ ઈજા થવા પામેલ નથી। આ ઘટનાની જાણ રાજુલા પોલીસને થતાં રાજુલા પોલીસ તેમજ એસટીના અધિકારીઓ, ડેપો મેનેજર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો। ખાસ નજરે જોનાર વ્યક્તિઓ જણાવી રહ્યા હતા કે ઉના તરફથી આવી રહેલી કાર રોંગ સાઈડમાં સ્વિફ્ટ કાર ઉછળીને ફૂટબોલના દડા માફક એસટી સાથે અથડાઈ અને આ ગંભીર અકસ્માત સર્જાયો। સ્વિફ્ટ કારનો કચરઘાણ નીકળી જવા પામ્યો। જોકે આ ઘટનાથી હાઈવે ઉપર ટ્રાફિકના દ્રશ્યો જોવા મળ્યા હતા, પરંતુ પોલીસ ઘટના સ્થળે તુરંત દોડી આવતા આ રસ્તો તાત્કાલિક શરૂ કરી દેવામાં આવ્યો છે। હાલ મૃતકની માહિતીઓ પોલીસ એકઠી કરી રહી છે। આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા।